વેદાંત કૃત વેદ વિદેવ ચાહુ. પૂજ્ય મુનિજી, સૌ પ્રેમી ભક્તો અને સુરત શહેરના સૌ પ્રતિષ્ઠિત મહાનુભાવો, વાલા બાળકો, ધર્મ છે એ એક જીવન જીવવાનો રસ્તો છે. ધર્મ છે એ પ્રતિષ્ઠા માટે નથી. ધર્મ છે એ જીવન માટે છે. જીવવાની જડીબુટ્ટી એટલે ધર્મ. દુનિયામાં કોઈ પણ ધર્મ એમ નથી કહેતો કે તું માણા ન થતો. અમારા કાઠિયાવાડમાં એક કહેવત છે કે પશુને કોઈ દે એમ ન કહેવું પડે કે તું પશુ થા, ભેંસને એમ ન પડે તું ભેંસ થા, પણ માણાને કહેવું પડે કે એટલે આ ભાઈ તું માણા થા, માણા. અને આ ધર્મ છે એ માણસાઈ બતાવે, માનવતા બતાવે. અને આ લોક અને પરલોક જે સુધારે, જન્મારો સુધારે, જીવન સુધારે અને જીવની જે આપણે 84 લાખ કહીએ કે જે કઈ ફેરા છે એ બધા ટાળે. એ આપણો આ જીવ, આ મનુષ્ય યોનિ છે. આમાંથી જે ભગવાને કરતું, અકર્તું ને અન્યથા કરતું ઈશ્વર છે. અને આ ભગવાનની દયાથી બહુ જયારે ભગવાનની કૃપા ઉતરે તો જ મહાન સંતોના સાનિધ્યમાં આપણને રહેવાનો, બેસવાનો કે સાંભળવાનો લાવો મળે છે. એ કોઈ પૂર્વની પુનાઈ હોય તો જ શક્ય છે. એટલે આપણે અત્યારે સૌ ભાગ્યશાળી છીએ કે આપણા માટે અને આ સંતોના સાનિધ્યમાં ગમતા માણસો જે મુમુક્ષ જીવોની સાથે બેઠા છીએ, બેસવાનો લાવો મળ્યો છે. આપણે જીવનની ધન્યતા અનુભવીએ છીએ. મને અહીંયા બોલાવી અને મારું બહુમાન કર્યું, હાવ સામાન્ય માણસનું, એ બદલ હું આ સંસ્થાનો આભાર માનું છું. ધન્યવાદ. મારે ગાંધીજી પાસે બેન ગયા કે બાપુ આ મારો દીકરો ગોળ ખાય છે, ખૂબ ગોળ ખાય છે, કરમિયા થઈ જશે ને કયો કે બંધ કરે. બાપુએ કીધું આવતા મંગળવારે આવજે. આવતા મંગળવારે ગઈ બેન અને એને બોધ આપ્યો ને પેલા ગોળ બંધ કર્યો કે નહીં ખબર નથી, પણ બાજુમાં બેઠેલા ભાઈએ પૂછ્યું કે ગયા મંગળવારે બાપુ તમે કેમ એને ના પાડી? કે મને પોતાને ગોળ ખૂબ ભાવે છે, મેં અઠવાડિયામાં એ ગોળ પેલા બંધ કર્યો ને પછી આ દીકરાને કીધું કે બેટા તું ગોળ બંધ કર. આ માણસ પોતે માણસ બન્યા છે પણ માનવની મહામાનવ બન્યા છે. પોતાના સંપૂર્ણ સ્ટાફ માટે યોગની શિબિર કમ્પલસરી, બધા યોગની શિબિરમાં જવાનું. એની માટે મોડા આવે તો ચાલે. અને દરેકના સ્ટાફના મેમ્બરને, માતા પિતાને 4 ધામની યાત્રા પોતાના તરફથી કરાવે એવા મહામાનવ છે. જીવનમાં ધર્મને ઉતાર્યો છે અને પચાવ્યો છે. ખૂબ સુંદર ગોવિંદભાઈ, અમે ધન્યવાદ અમારી જાતને આપીએ છીએ કે આપનું બહુમાન કરવાનો, આપનો સાક્ષાત્કાર થયો તે બદલ. હવે જે આચાર્ય ભગવંતો, ગુરુ ભગવંતો, સ્વાધીજી ભગવંતો, આજના સમારંભના પ્રમુખ શ્રી સેવંતીભાઈ, ઉદ્ઘાટક શ્રી ગોવિંદભાઈ, શહેરના પ્રથમ રાત્રે અને અતિથિ વિશેષ એવા મુનિશ્રી રાજુભાઈ, અન્ય સૌ અતિથિ વિશેષો, સૌ સાધાર્મિક બંધુ અને બહેનો, આજે જે ગર્ભ સંસ્કાર કેન્દ્રનું ઉદ્ઘાટન થવાનું છે એ આપણા સમગ્ર હિન્દુ સંસ્કૃતિમાં, પછી એમાં વૈદિક ધર્મ હોય કે જૈન ધર્મ હોય કે કોઈ પણ, એ પરંપરાથી આ બધી વાતો જીવનમાં વણાયેલી છે. આપણે યાદ કરીએ મહાભારતના યુગને, તો જ્યારે ગર્ભ ધારણ કરતી વખતે અને કર્યા પછી માતાને ક્ષેમ કુશળતા અને દરેક બાબતમાં આજે પણ આપણે ડગલે પગલે કેટલી કાળજી રાખવાનો
વિચાર દરેક ઘરોમાં રહેલો છે. કારણ કે બાળકના, આવનારા બાળકના દરેક બાબત ઉપર એનો ઘણો પ્રભાવ છે. સુભદ્રાજી પોતાના જ્યારે 5 પાંડવો વનવાસ પધાર્યા ત્યારે પોતાના પિયર દ્વારકામાં પોતે રોકાય છે જ્યારે ગર્ભ ધારણ કર્યા પછી. અને એ દરમિયાન શ્રી કૃષ્ણ ભગવાન, કૃષ્ણ મહારાજા પાસે, પોતાના ભાઈ પાસે ઘણી બધી વાતો એમની પાસે રોજ સાંભળતા હતા. અને યુદ્ધ કળાની વિશેષ વાતો, ચક્રવ્યૂહ વગેરે પણ એ કૃષ્ણ ભગવાન પાસે, કૃષ્ણ મહારાજા પાસે એમને સાંભળી. એમાં પેલા 7 કોઠાની વાતો એમને ચાલી. જ્યાં 7મો કોઠો ની વાત આવતા હતા સુભદ્રાજી નિંદ્રાસ્ત થઈ ગયા, એટલે શ્રી કૃષ્ણે ત્યાં વાત અટકાવી દીધી. અને આપ સૌ જાણો છો ઇતિહાસ કે મહાભારતના યુદ્ધમાં એના પછી ગર્ભસ્થ એવા અભિમન્યુએ જ્યારે મહાભારતના યુદ્ધની અંદર 6 કોઠા પારંગત થયા. અને કદાચ એ 7મા કોઠા વખતે ની વાત ચાલતી હતી, તેઓ નિંદસ્ત ન થયા હોત તો કદાચ મહાભારતનો ઇતિહાસ એ વખતનો જુદો હોત. એ ઘણા વર્ષોની ક્યાં વાત કહું, ખાલી 3-4 સદી પહેલાની, 3 સદી પહેલાની વાત કરીએ તો મોગલોના સામ્રાજ્યની અંદર નિજામ વગેરે બધા જુદા નો જબરદસ્ત જુલમ હિન્દુ પ્રજા સહન કરતી હતી. આદિલ શાહે શિવાજી મહારાજના મામા અને એના 3 દીકરાઓને બહુ ક્રૂર રીતે હત્યા કરી. જીજાબાઈ ઉપર એની બહુ માઠી અસર થઈ. પણ ધન્ય છે એ વીર નારીને કે આટલા બધા ગમ વચ્ચે પણ એ ગમને ભૂલી અને એમને આપણે એમના ગુરુ પાસેથી જે સમજ પડી એ સમજ પ્રમાણે જ્યારે એમને ગર્ભાધાન થયું ત્યારે એમને વીરતાની વાતો કે મારે એવો બાળક જોઈએ કે આ બધાને પહોંચી વળે, આ ક્રૂર એવા માણસોને પહોંચી વળે, એ ભાવના હંમેશા પોતે ભાવતા હતા. અને એ દરમિયાન અને એમના મુખે પધાર્યા શિવાજી મહારાજ. અને એ ઇતિહાસથી પણ આપણે જાણીએ છીએ કે શિવાજી મહારાજ ન હોત તો કદાચ આ દેશમાં હિન્દુ ધર્મ કે જૈન ધર્મ કે બીજા કોઈ ધર્મોની શું અવસ્થા હોત એ પણ એક પ્રશ્ન છે. એટલે આ બધી વાતો આપણે શાસ્ત્રોમાં અને દરેક રીતે કહેલી છે. એને એ ભૂલાઈને જાય, એને વ્યવસ્થિત સ્વરૂપ આપવાનો ઉમરા સંઘને નેજા નીચે પરમ પૂજ્ય આચાર્ય શ્રી હંસ સાહેબે જે પ્રયત્ન કર્યો છે એ ખૂબ જ અનુમોદનીય છે. અને ચોક્કસપણે એનાથી આવનારી પેઢી માટે ખૂબ મોટો ઉપકાર નીવડશે. પણ હું એક બીજી વાત કહેવા માંગુ છું કે જીવનમાં આપણું સતત જીવન જ ડગલે ને પગલે ક્યાંય આપણે સમજો કે શાના માટે સંસ્કાર કેન્દ્રો કે આ બધી વસ્તુ શું, આપણું જીવન, આપણી વિચારસરણી, આપણી રહેણીકરણી એમાં તમે હું બધા આવી ગયા. આપણું એવું બનાવીએ કે જેના કારણે આપોઆપ આ બધા પ્રશ્નોનો ઉકેલ આવી જાય એવી શુભ ભાવના અને શુભેચ્છા સાથે ઉમરા સંઘે એના આગળ મને પણ આમના પ્રસંગમાં સામેલ કરો એ બદલ ઉમરા સંઘના પ્રમુખશ્રી અને સૌ ટ્રસ્ટીઓનો આભાર માની અને મને પણ 2 મિનિટ કહેવા છતાં એ મર્યાદા ચૂકવા છતાં આપણે સૌ બધાએ મને સહન કરી લીધો એ બધા આપણો પણ આભાર માની. પરમ પૂજ્ય આચાર્ય ભગવંતો, ગુરુ ભગવંતો, સાધુજી ભગવંતો, અત્રે ઉપસ્થિત મહાનુભાવો, સૌના સરળ ભાઈઓ અને બહેનો,
સંસ્કારની ખોટ સમગ્ર વિશ્વમાં દેખાઈ રહી છે અને એનો સંસ્કારની વૃદ્ધિ કરવાનો એક આ પ્રયત્ન છે. સંસ્કાર 3 રીતે આવે છે. પૂર્વજન્મના સંસ્કારો, ગર્ભ દ્વારા પ્રાપ્ત થતા સંસ્કારો અને બાળક જન્મ લે ત્યાર પછી માતા પિતા, મિત્રો, ગુરુ ભગવંતો, શિક્ષકો દ્વારા મળતા સંસ્કાર. સંસ્કારો કેવી રીતે પ્રાપ્ત કરવા એનું આપણે કલ્પસૂત્રમાં માતા ત્રિશલા તે જ્યારે ગર્ભ રહે છે ત્યારે માતા ત્રિશલાને કેવી રીતે જીવનચર્યા કરવી એનું સ્પષ્ટ વર્ણન કરવામાં આવ્યું છે. સંસ્કારોની એક વાત કરીએ કે પૂજ્ય ગુરુ ભગવાન ચંદ્રશેખર મહારાજ સાહેબ જ્યારે એના સાવક ધર્મમાં કોલેજમાં ભણતા હતા ત્યારે એમની માતા એમને ઉકાળેલું પાણી આપતા હતા. તમે જુઓ કે એક આ સંસ્કારથી એક મહાન વિભૂતિ આપણે પામી શક્યા. ઉકાળેલું પાણી લઈને કોલેજ જતા હતા તો કદાચ એમ માની લઈએ કે થમ્સઅપ, લિમ્કા કે કોકોકોલા એ વખતે નહીં પીતા હોય. એવો જ એક બીજો દાખલો છે કે ગાંધીજી જ્યારે વિદેશ યાત્રાએ ગયા ત્યારે એમની માતાએ 3 વસ્તુ કહી. જો દીકરા, તારે દારૂનું સેવન નથી કરવાનું, માંસ નથી ખાવાનું અને પર સ્ત્રીને સાથે તારે વ્યવહાર નથી કરવાનો. આપણે જોઈએ છીએ એ ગાંધીજી સત્ય માટે આખા વિશ્વમાં વખણાયા. અહિંસાના ધર્મથી એમણે આખા રાષ્ટ્રને આઝાદી અપાવી અને સાચા અર્થમાં એ મહાત્મા કહેવાયા. આ એક સંસ્કારની ઉપજ છે. અત્યારે જે સંસ્કારનું જે રીતે ધોવન થતું હોય છે એ સંસ્કારથી જ સંપૂર્ણ માનવ બનતો હોય છે. સંસ્કાર માટેની ઘણી બધી બાબતો છે, પણ એક આદર્શ દાખલો હું તમને કહું કે સંસ્કાર સામાન્ય લોકોમાં કે માનવ જીવનમાં કેવી રીતે આવે. તમે ગોવિંદભાઈની ફેક્ટરીમાં તમે દાખલ થશો ત્યારે તમને સુવાક્યો વાંચવા મળશે અને દરેકે દરેક સુવાક્યો એક સંસ્કારનું નિમિત્ત બનતું હોય છે અને સતત એ પ્રકારના સુવાક્યોથી તમારા જીવનનું ઘડતર થતું હોય છે. એમના કારીગરોનું, એમના કર્મચારીઓનું ઘડતર થાય છે, રાષ્ટ્રનું ઘડતર થાય છે. એક સતત દાખલો છે, એનું નિરીક્ષણ કરજો. આટલું કહીને હું વિરમું છું. જય જીનેન્દ્ર. જેમણે વાંચે ગુજરાત, દોડે ગુજરાત, રમે ગુજરાત, ઘણું બધું ગુજરાતને કહ્યું છે. એમાં એક આવી વાત લઈ અને જો જાગે ગુજરાત પણ શરૂ કરે તો કંઈક કેટલા સુધી આ વાત પહોંચી શકે. આ વાત એટલે કરી રહ્યો છું કારણ કે હવે ભાજપના શ્રી રાજુભાઈ દેસાઈ આવે છે. આપણો સંદેશો મુખ્યમંત્રી સુધી પહોંચાડશે. શ્રી રાજુભાઈ બધા અત્રે સુરત મહાનગર અને વિશ્વમાં અને ભારત રાષ્ટ્રની અંદર જે ભક્તિ થકી શક્તિનો નવરાત્રી ઉત્સવ ચાલી રહ્યો છે. આજે 5મો દિવસ છે. આજે રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ છે. આ પ્રસંગે જે આ સંસ્કાર કેન્દ્રનું જે આપણે ઉદ્ઘાટન કર્યા છે એક અભિનંદનને પાત્ર છે. આજે જે આમાં 16 સંસ્કારોની જે માહિતી આપવામાં આવી છે તેમાં હું અનાવિલ બ્રાહ્મણ છું. અમારામાં 7 વર્ષથી 11 વર્ષ સુધીમાં ઉપનયન સંસ્કાર જે જનોઈ વિધિ આપવામાં આવે છે. આ જનોઈ વિધિના સંસ્કારને લીધે હું પોતાનાની જાતને મૂકું અને જે રીતે અમારા સમાજમાં હું જોઈ રહ્યો છું તો અમારા દેસાઈ સમાજને એનાથી ઘણો ફાયદો થતો હોય છે. એટલે જે સમયે જે સંસ્કાર મળતા હોય છે એનાથી ફાયદો થતો હોય છે. આ બધાથી ઉપર જઈને જે આપણા સાધુ મહારાજ તરફથી જે પહેલા અને ગર્ભધારણ સમયે જે સંસ્કારનું સિંચન માટેની જે કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે. માનનીય મુખ્યમંત્રી એ ગુજરાતના નહીં
આપણા રાષ્ટ્રના નહીં આંતરરાષ્ટ્રીય લેવલના એક નેતૃત્વ લઈને ચાલી રહ્યા છે. તે વખતે આપ સાહેબે જે કીધું છે તે પ્રમાણે આજે ગર્ભ સંસ્કારનું જે વાતો છે એ ઓલરેડી એમના મગજમાં છે જ અને એ આગળ વધારીશું. એ જ અભ્યાસના વંદે સ્વરત ભારત માતા કી જય. જો ખરેખર એવું આ નેતૃત્વ આ વાતને લઈને જો આવશે તો એક જબરજસ્ત ક્રાંતિ થશે એવો આપણને વિશ્વાસ છે. આગળ વધીએ તે પહેલા એક વાત ખાસ કેવી છે કે જેટલા પણ ગર્ભ સંસ્કરણ કેન્દ્ર અત્યારે ચાલુ છે ગુજરાત એકબીજાના સંબંધ સંસાર નો હોય તો ધર્મ રહે ક્યાં? એટલે આપણે ઘણા બધા એમ કહેતા હોય છે કે ધર્મ ત્યાગ પ્રધાન ધર્મ છે, વૈરાગી પ્રધાન છે. ત્યાગ ને વૈરાગી હોય, ત્યાગ વૈરાગી હોય બરાબર છે. તે છતાં પણ બધા સંસ્થાની અંદર ત્યાગ ને વૈરાગી હોતા નથી. પણ જે સંસ્થાઓ રહેતા હોય એ માણસો પણ સંસ્કારવાસી રહે, સંસ્કારી રહે, મર્યાદામાં રહે અને પોતાના આચાર વિચાર સારા પાડે તો એની પણ પરંપરા આગળ ચાલે છે. ન ધર્મ ધાર્મિકે વિના, ન ધર્મ ધાર્મિકે વિના. ધાર્મિક જો ન હોય, ધાર્મિક પુરુષો ન હોય, ધર્મ ટકતું નથી. ધર્મ શેનાથી ટકે છે? ધાર્મિક પુરુષોથી. ધાર્મિક પુરુષ શેનાથી પાકે છે? આવા સંસ્કારથી પાકે છે. આ વાત એ મહત્વની છે, પણ એને અલગ અલગ રીતે લોકો મૂલવતા હોય છે. તેના કારણે એના ખરાબ મર્મથી વંચિત રહેતા હોય છે. ધર્મ અને સંસાર, ધર્મને ગર્ભ સંસ્કરણ એને વિરોધ નથી પણ સમન્વય છે. સંઘર્ષ નથી પણ સમન્વય છે. શું કરવાનું છે? ધર્મને જાળવવા પૂર્વક આ સંસ્કાર જે છે તે પ્રાપ્ત કરવાનું છે. આપણે ત્યાં 12 વ્રત આવે છે. 12 વ્રતની અંદર 14 વ્રત આવે છે. 14 વ્રત એનું શું નામ હોય છે? ભરતરી ગમવાના વિરમવાના પૂર્વક સોનાના સંતોષ. આ જે છે એને ધર્મની મોહર છાપ આપી અને આપણા જ્ઞાની પુરુષોએ જગતના પર મોટી મહેર કરી છે, જગતનામાં મોટી કરુણા કરી છે. એ પણ ધર્મ છે. ધર્મ એમ કે છે કે તમે બીજા બધા અનાચારોથી, બીજા બધા અતિચારોથી દૂર રહી અને આચારમાં રહીને, મર્યાદામાં રહીને, ધર્મની અંદર રહી અને આ રીતે સંસારની અંદર રહો તો પણ એના દ્વારા તમે તમારો ધર્મ સાચવી શકો છો. આ એ બીજરૂપ છે. આપણા સંઘની અંદર આ એક કાર્ય જે છે બીજક રૂપે અત્યારે અહીંયા શરૂઆત થઈ છે. એ કાર્ય ધીરે ધીરે આગળ વધતું જાય. આપણા સંઘ અને એના હોદ્દેદારો, પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરીઓ બધા જ અત્યારે બધી રીતે તૈયાર છે. પણ આગળ આ કાર્ય જે છે આગળ વધે એના માટે એમાં જે રીતે સપોર્ટ આપવો જોઈએ, જે રીતે સહયોગ આપવો જોઈએ તે રીતે આપીને આ કાર્ય જે છે આ કાર્ય સામાન્ય નથી, ઘણું મહત્વનું કામ છે. અને એનું ફળ તો ઘણું બધું છે. એક કેન્દ્ર નહીં.